નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લક્ષ્યવેધ. આપની સાથે હું છું દેવાંશી. કોઈકની ગૌરવ યાત્રા ચાલે છે, કોઈકની પરિવર્તન યાત્રા ચાલે છે, કોઈક કહે છે અમને ચાન્સ આપી દો, અને જ્યાં જાય ત્યાં જનતા સવાલ કરે છે કે ભાઈ તમે શેના ગૌરવની વાત કરી રહ્યા છો. બનાસકાંઠામાં ગયા તો ત્યાં પણ લોકોએ સવાલ કર્યો. ત્યાં સમાજના લોકો પણ આવ્યા એવું પૂછવા માટે કે ચૌધરી સમાજના વોટ લેવા માટે આવ્યા છો, અમારો નેતા તો ત્યાં જેલમાં છે. સૌરાષ્ટ્રમાં ગયા તો ત્યાં મહિલાઓ બેડા લઈને આવી ગઈ. કોઈકને ફોન કર્યો તો એણે કહ્યું કે ભાઈ ઉમેદવારોની તો પરિસ્થિતિ વિચારો, પેપર ફૂટી જાય છે ને તમે એ વાત પર ગૌરવ કરવા માંડો છો ને. એટલે આજે મારે સમજવું છે કે ભારતીય જનતા પાર્ટી ગૌરવ યાત્રાની વાત કરે છે તો એ કયા ગૌરવની વાત કરે છે? છેલ્લા 5 વર્ષમાં કરેલા એમણે કયા કામોનો હિસાબ આપ્યો? વોટ શેના પર મંગાઈ રહ્યા છે? શહેરામાં ગૌરવ યાત્રા હતી તો ત્યાં શપથ લેવડાવ્યા કે આમ આદમી પાર્ટી વાળા કહે છે કે હિન્દુ દેવી દેવતાનું અપમાન કરે છે, એમાં માનવાનું નહીં, તો આપણે શપથ લઈએ છીએ કે આપણે દરરોજ માતા પિતા અને ભગવાનની પૂજા કરીશું. આવા શપથ રાજકીય સભાઓમાં લેવાઈ રહ્યા છે. એટલે બધા એકબીજાનું કામ કરી રહ્યા છે. કથામાં જાઓ તો ત્યાં રાજકીય વાતો ચાલતી હોય, રાજકીય સભામાં જાઓ તો ત્યાં ધર્મની વાતો ચાલતી હોય. બધું જ મિક્સ થઈ ગયું છે. અને એટલે જ આ મિક્સ થયેલી ખીચડીની વચ્ચે આજે અમારે સમજવું છે, દાળ ચોખાની ક્વોલિટી સમજવી છે. એકચ્યુઅલી ખીચડીમાં સમજવું છે કે કોનું ગૌરવ, એ પણ સમજવું છે કે કેટલા વર્ષોથી પરિવર્તનની વાતો થઈ રહી છે. 27 વર્ષોથી, અને એ પણ એવી બધી પરિસ્થિતિઓ ગુજરાતમાં આવી હોવા છતાં પરિવર્તન ન કરી શકેલી પાર્ટી દર વખતે કયા પરિવર્તનની વાત કરે છે? પોતાની અંદરના આંતરિક પાર્ટીની અંદરના પરિવર્તનની સમજીશું. ચર્ચાની શરૂઆત કરીશું. આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી અમલભાઈ વ્યાસ જોડાવાના છે, આલોક શર્મા કોંગ્રેસના નેતા પણ આપણી સાથે જોડાવાના છે, રાજેશભાઈ ઠાકર અને પ્રોફેસર રજનીકાંત દેસાઈ રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા રાજેશભાઈ એ સમજવું છે કે લોકો હવે તો સવાલ કરશે ને કે શેના ગૌરવની વાતો લઈને નીકળ્યા છે? એટલે એક ગૌરવ ભારતીય જનતા પાર્ટી ચોક્કસ લઈ શકે કે 400-450 રૂપિયાનો ગેસનો બાટલો એ 1000 રૂપિયા આપીને પણ મત મેળવી શકે. એ ગૌરવ એ વાતનું પણ લઈ શકે કે શિક્ષણની વ્યવસ્થા, આરોગ્યની વ્યવસ્થા 27 વર્ષની અંદર આજે પણ ગુજરાતની અંદર જેવી હોવી જોઈએ એવી નથી, અને તે છતાં 27 વર્ષથી એ લોકો સત્તામાં છે, એનું ગૌરવ એ લોકો ચોક્કસ લઈ શકે. તમે જે મુદ્દાઓ વર્ણવ્યા કે પ્રજા જે સવાલો કરી રહી છે એ સવાલોને બીજો જે ધાર્મિક મુદ્દાઓ છે એ સવાલો ઉપર લઈ જઈ અને મૂળ મુદ્દાને ભટકાઈ અને પ્રજાનો મત મેળવવાનું જે ગૌરવ છે એ પણ ભારતીય જનતા પાર્ટી લઈ શકે. મૂળ વાત એ છે કે આમાં જનતાનું ગૌરવ શું? જ્યારે સરકાર તમે એવી આપો કે સત્તા તમે એવી આપો કે જેના કરેલા કામની ઉજવણી પ્રજા કરે, ત્યારે સાચા અર્થમાં એ ગૌરવ યાત્રા કહેવાય. કે કોઈ તમે લોકહિતના કામ કર્યા કે જનકલ્યાણના કામ કર્યા ને એ કામ થકી લોકોને એમ થાય કે ના ભાઈ આ જે સગવડ છે મારા ખિસ્સા સુધી પહોંચી, મારા ઘરનું કંઈક ભલું થયું, મારા દીકરાને નોકરી મળી, તો એનો આનંદ છે એ આપોઆપ છે જે જનતા વ્યક્ત કરવાની છે. એ જ્યારે વ્યક્ત કરે ત્યારે આપણે કહી શકીએ કે સરકારના કરેલા કામનું આ જે ગૌરવ છે એ ગૌરવ લેવાની હવે ઘડી એમના માટે આવી ગઈ છે. એની સાથે સાથે તમે બીજો એક પ્રશ્ન પણ કર્યો કે ગૌરવ યાત્રા શેના માટે અને પરિવર્તન નથી કરી શકી એ પક્ષ પરિવર્તન યાત્રા પણ શાના માટે કરે છે? તો પરિવર્તન યાત્રા એ તમે કીધું એ વાત સાચી છે કે પોતાનો આંતરિક પરિવર્તન, કે મેં જે પ્રશ્નો કીધા એ પ્રશ્નો હોવા છતાં તમે પરિવર્તન નથી કરી શક્યા અને પેલા લોકો સત્તામાં છે એનું ગૌરવ લઈ રહ્યા છે, તમે એમને સત્તામાંથી નથી હટાવી શક્યા, એનો અપયશ તમારા માથે રાખીને તમે આ કયું પરિવર્તન કરવા નીકળ્યા છો? એટલે આ બંને જે યાત્રાઓ છે, એકની જનસંવાદ યાત્રા પણ નીકળી છે. એટલે આ તમામ યાત્રાઓની અંદર પ્રજા જે છે, પ્રજાના પ્રશ્નો છે, એ પ્રજાના પ્રશ્નો હવે સામે આવી રહ્યા છે, મુખર થઈને લોકો સવાલો પૂછી રહ્યા છે. એટલે હવે આ એક જ સમય છે, આ 1.5 મહિનાનો સમય છે જ્યારે પ્રજા સવાલ કરશે ને પ્રજાનો સવાલ જે છે એ રાજકીય પક્ષો કે રાજકીય નેતાઓ એને સાંભળશે. એ 8 ડિસેમ્બર પછી એ તક પાછી જતી રહેવાની છે, એ પછી 5 વર્ષ પછી જ આવવાની છે. એટલે પ્રજાએ આ સવાલ પૂછવાનું ગૌરવ છે એને આ 1.5 મહિના સુધી સતત જાળવી રાખવાનું છે, અને એ સવાલ પૂછવાના ગૌરવની સાથે સાથે એમને જે જવાબ મળે છે એનું આકલન કરી અને એમનો મત શું હોઈ શકે એ નક્કી કરવાનું. 90% લોકો તો આ 1.5 મહિનામાં સવાલ નથી કરતા, એમને સંતોષ જ હોય છે બધી વાતોનો, અને સંતોષ ન હોય તો પણ પ્રશ્નો નથી કરતા એટલા માટે કે એમને એ કદાચ એ જવાબો નથી મળતા, કાં તો એ લોકો એવું માને છે કે અમારા સવાલ કરી દેવાથી શું ફરક પડી જવાનો છે. યમલભાઈ વ્યાસ આપણી સાથે જોડાઈ ગયા છે. યમલભાઈ, એક સવાલ ખાલી આજે સમજવું છે કે ગૌરવ યાત્રા ભારતીય જનતા પાર્ટીની નીકળી છે, પણ એક્ઝેક્ટલી શેનું ગૌરવ? બેન, છેલ્લા 20 વર્ષનું હું તમને જણાવું તો ગુજરાતના લોકોનું ગૌરવ વધ્યું હોય એવા એટલા બધા કિસ્સા, એટલી બધી કામ થયા છે. દાખલા તરીકે વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ બનાવ્યું એ તો એક સરદાર પટેલને અંજલિ આપી, ખૂબ સારી વસ્તુ છે. સાથે સાથે એના કારણે એના 50 કિલોમીટરના રેડિયસમાં
જે કોઈ યુવાનો છે એમને અનેક યુવાનો, હજારો યુવાનોને રોજગારી મળી છે. ત્યાં એક મોટો ટુરિસ્ટ સ્પોટ થયું છે. તો એ જે પછાત વિસ્તાર હતો, જે આદિવાસી વિસ્તાર હતો, એની અંદર આજે ત્યાં ને ત્યાં જ એને ઘર છોડ્યા વગર એને ત્યાં આગળ રોજગારી ઉભી કરી આપી છે. આ એક ઉદાહરણ છે. બીજું ઉદાહરણ તમને નાનું આપું કે પેલા ગુજરાતના તમારી પેઢીની પહેલાનો વખત વાત, 20 વર્ષ પહેલાની વાત છે કે ગુજરાતના યુવાનોને એન્જિનિયરિંગ કે મેડિકલ કરવું હોય તો એમને મહારાષ્ટ્રના કર્ણાટક જવું પડતું હતું. હજારો યુવાનો આપણા બહાર ભણતા હતા. બેબી ગઈ હોય ત્યાં કર્ણાટકમાં ભણતી હોય, મા બાપને કેટલી ચિંતા હોય. આજે એવી પરિસ્થિતિ છે કે મેડિકલ કે એન્જિનિયરિંગનું શિક્ષણ લેવું હોય તો પોતાના જિલ્લામાં મોટા ભાગે તો મળી જાય છે. તો આ એને કારણે મા બાપનું ગૌરવ વધ્યું છે, ગુજરાતી તરીકે સૌનું ગૌરવ વધ્યું છે. હવે નર્મદા યોજનાની 69,000 કિલોમીટરની કેનાલ કરી છે. એટલે કચ્છમાં જ્યાં આગળ, કચ્છના સૌરાષ્ટ્રમાં એવા વિસ્તારો હતા જ્યાં 4-4 દિવસે ટેન્કરથી પીવાનું પાણી મળતું હતું. આજે ત્યાં આગળ કચ્છમાં લોકો 2 પાક લે છે. તો એમનું ગૌરવ, એમની આવક વધી છે, એમનું ગૌરવ વધ્યું છે. એટલે પહેલા ગુજરાતનો વિકાસ ખાલી અમદાવાદ મુંબઈ હાઈવે ઉપર હતો. હવે એવું થયું છે કે ગુજરાતના દરેક તાલુકામાં વિકાસ થયો છે. તો એના માટે ગુજરાતીઓનું ગૌરવ વધ્યું છે. એટલે આ બધા ગૌરવ, હવે તો અનેક વસ્તુઓ આપને ગણાવી શકું, અને એ તમામ વસ્તુઓના જે ગૌરવ ગુજરાતીઓને છે એને માટે ભારતીય જનતા પાર્ટી સરકારે જે કામ કર્યા છે એ લઈ અને અમે લોકોની પાસે અત્યારે યાત્રા દ્વારા જઈ રહ્યા છીએ. ઓકે, થોડા પેટા પ્રશ્નો છે, પછી નેક્સ્ટ રાઉન્ડમાં પૂછું. આપણી સાથે આલોક શर्मा, कांग्रेस नेता પણ જોડાઈ ગયા છે. मुझे आलोक जी आपसे ये समझना है कि पिछले 30 सालों में हर चुनाव में कांग्रेस परिवर्तन यात्रा निकालती है लेकिन कभी परिवर्तन नहीं कर पाती. सबसे पहले तो कांग्रेस में अंदरूनी परिवर्तन की ज्यादा जरूरत है, ऐसा नहीं लगता आपको? देखिए, मुझे लगता है कि जिस तरह से गुजरात के अंदर तमाम समस्याएं हैं, परिवर्तन होना चाहिए. और 2002 के बाद से अभी तक गुजरात की जनता ने हमारे ऊपर भरोसा भी पूरी तरह से जताया है. और जिस तरह से हमारी 2002 हो, 7 हो, 12 हो और उसके बाद चाहे 22, अभी आप देखिएगा हमारे हमेशा से नंबर ऑफ सीट्स बढ़ी है. कहीं ना कहीं हमारी कमी रही होगी, मैं इस बात के कहीं इनकार नहीं कर सकता. लेकिन आज की बात जो है कि जिस तरह से भारतीय जनता पार्टी गौरव यात्रा निकाल रही है और उसका जिस तरह से विरोध हो रहा है, आज का सवाल ये है कि जिस समय पर मोदी साहब मुख्यमंत्री बने लगभग 9,000 करोड़ का कर्जा था गुजरात के ऊपर, आज 3.25 लाख करोड़ का कर्जा है. तो क्या इस बात का गौरव है? 2 लाख से ज्यादा डेथ कोरोना के समय में हुई, ऑक्सीजन नहीं दे पाए आप बेड नहीं दे पाए, आप एम्बुलेंस नहीं दे पाए, तो क्या इस बात की गौरव यात्रा थी? 1 लाख करोड़ से ज्यादा के जिस तरह से आपके राज्य में शासन काल में घोटाले हुए, 22 पेपर लीक हुए, 28 से ज्यादा आंदोलन चल रहे हैं, तो क्या आप इस बात का गौरव दे रहे हैं? अभी 3 दिन की 3 खबरें देखिए. पहली खबर कि अहमदाबाद रेप के अंदर, माइनर रेप के अंदर रेप कैपिटल बन रहा है, तो क्या इस बात का गौरव है? भूखमरी के इंडेक्स में हिंदुस्तान नीचे जा रहा है, तो क्या इस बात का गौरव है? 1150 रुपए का सिलेंडर हो गया, क्या इस बात का गौरव है? महंगाई और भ्रष्टाचार चरम पर है, क्या इस बात का गौरव है? अनऑर्गेनाइज सेक्टर में मजदूरों की आत्महत्या लगभग 2.5 गुना बढ़ गई, इस बात का गौरव है? गुजरात जो बहुत शांति प्रिय प्रदेश था, क्या उसके अंदर जो जिस तरह से आज ही आंकड़े आए हैं एनसीआरबी के कि यहां पर आत्महत्याओं की दर लगातार बढ़ रही है, क्या इस बात के का आप यहां पर गौरव मना रहे हैं? इस बार गुजरात की जनता पूरी तरह से आपको समझ गई है. आप बेरोजगारी बढ़ाएंगे, आप महंगाई बढ़ाएंगे, आप भ्रष्टाचार बढ़ाएंगे, आप भूखमरी के इंडेक्स में हिंदुस्तान को नीचे ले जाएंगे, 6,000 स्कूल बंद करवा देंगे, एक भी गवर्नमेंट कॉलेज नहीं खोलेंगे. जिस तरह से एक कच्छ का कॉलेज था वो भी आपने, मेडिकल कॉलेज जो था वो प्राइवेट पार्टी को हाथ में दे दिया. प्राइवेटाइजेशन एजुकेशन का करेंगे, उद्योग बंद होंगे. टेक्सटाइल हब जिस तरह से सूरत से शिफ्ट तेलंगाना और बांग्लादेश में हो रहा है, इस बात का गौरव मना रहे हैं. यही कारण है कि गुजरात की जनता इनका डग डग पर पग पग पर विरोध कर रही है. બિલકુલ. પ્રોફેસર રજનીકાંત દેસાઈ, આપણે બે પાસા જોયા. એક બાજુ
ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એના 50 કિલોમીટરમાં રોજગાર, એન્જિનિયરિંગ મેડિકલ કોલેજ, નર્મદા યોજના વગેરે વગેરે પાસા છે. તો બીજી બાજુ કોંગ્રેસે પણ સારું એવું ગણાવ્યું કે આટલા કરોડનું દેવું થઈ ગયું છે, કોરોનામાં આટલા મૃત્યુ થયા, અને બંને વાતો વત્તા ઓછા અંશે સાચી છે. બંને જે ગણાવી, આ બંને એક બાજુ સારું પણ છે, એક બાજુ પ્રશ્નો પણ છે. જનતા કોની સાથે વધારે કનેક્ટ કરે છે એ મેટર કરે છે કે તમે જ્યારે ગ્રાઉન્ડ પર જાઓ છો અને લોકોને કહો છો તો જનતા કોની વાતમાં કન્વિન્સ થાય છે. હવે આ જે રેલી થઈ રહી છે એ ગૌરવ યાત્રા હોય, પરિવર્તન યાત્રા હોય કે જનસંવાદ યાત્રા, ત્યાં તો ભીડ તો ભેગી કરવામાં આવે છે. લોકો આપમેળે નથી આવી રહ્યા, ત્યાં લોકો જોડાઈ નથી રહ્યા, એમને ખેંચીને લાવવામાં આવે છે. તો આ બધા લોકો શું આ બધી રેલીથી કન્વિન્સ થઈ જતા હોય છે? કોઈ પણ પાર્ટીની વાત હોય. ખરેખર આપણે જોઈએ તો 2014માં નરેન્દ્રભાઈ સત્તા પર આવ્યા ત્યારે છેલ્લા 20 વર્ષ 14 પહેલા છેલ્લા 20 વર્ષમાં સંરક્ષણની બાબતમાં તમે જુઓ તો આપણે એટલું જે કરવું જે કરી શક્યા નહોતા. વિદેશ નીતિની બાબતમાં તમે જુઓ તો સંરક્ષણની વિદેશ નીતિ બાબતમાં એમણે જે કામ કર્યું છે ખરેખર એમ કહી શકાય કે એમને અભિનંદનને પાત્ર છે. જે રીતે પણ એમણે વ્યવસ્થા કરી, જે રીતે એમણે કામ કર્યું, આજે તમે જુઓ કે સોરી ટુ ઇન્ટરપ્ટ પણ ગુજરાતની ચૂંટણી છે, ત્યાં લાવું છું, હું ત્યાં જાઉં છું એક જ મિનિટમાં, કે એમણે જે સુંદર કામ કર્યું છે આપણે કહેવું જોઈએ. ખરેખર અગાઉના વડાપ્રધાનો એના તરફ જેટલું ધ્યાન આપવું જોઈતું હતું, જે બજેટમાં વ્યવસ્થા કરવી જોઈતી નહોતા કરી શક્યા. તો સંરક્ષણ અને વિદેશ નીતિમાં જે સુંદર કામ કર્યું, અને ગુજરાતમાં જ્યારે મુખ્યપ્રધાન હતા ત્યારે એ એવી વ્યક્તિ છે કે જે દીર્ઘ દ્રષ્ટિએ વિચારનારી વ્યક્તિ છે અને એ પ્રમાણે પ્લાનિંગ કરનારી વ્યક્તિ છે. હવે એક વ્યક્તિ બેસીને પ્લાનિંગ કરે અને દીર્ઘદ્રષ્ટિ કરે, પણ પછી પરિસ્થિતિ શું ઊભી થઈ કે ગુજરાતમાં હતા ત્યાં દરમિયાન તે સતત ધ્યાન રાખતા હતા, પણ જ્યારે દિલ્હી ગયા ત્યારે જેટલું દિલ્હીમાં પણ એ પ્રકારનું એમનું કામ હતું કે જેટલું ગુજરાતમાં ધ્યાન આપવું જોઈએ આપી ન શક્યા. આજે ગુજરાતના તમે દર વર્ષના તમે બજેટ જુઓ તો બજેટમાં તો જે તે ખાતા માટે પૈસાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે, પરંતુ કમનસીબી એ છે કે જે તે ખાતામાં જે પ્રધાનો જે કંઈ ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા એમના પક્ષમાં કે બીજા પક્ષમાં એ પૈસા યોગ્ય રીતે વપરાયા નહીં, અને જ્યાં વપરાવા જોઈએ ત્યાં ન વપરાયા. એને કારણે જે ગુજરાતમાં પ્રશ્નો ઉપસ્થિત થયા છેલ્લા 27 વર્ષમાં એમ કહી શકાય કે સતત ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવે છે, લોકો એમને મત આપે છે, સ્વાભાવિક છે, લોકશાહી શાસન વ્યવસ્થા 5 વર્ષ એક તક આપે છે, પણ જ્યારે પ્રજાને એમ લાગે કે અમારા પ્રશ્નોનો ઉકેલ નથી આવ્યો ત્યારે 5 વર્ષે જ્યારે તક મળે છે ત્યારે પ્રજાએ એ મતનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ ને. પ્રજા પણ એ પોતાનો યોગ્ય મત કરવાનો, એ જો એમ કહેતી હોય કે અમારા પ્રશ્નો ઉકેલ્યા નથી તો એને માટે તમે પણ એટલા જ જવાબદાર છો. માત્ર સત્તાધારી પક્ષ જવાબદાર છે એવું આપણે કહી શકાય નહીં. બીજી બાજુ તમે જો તો વિરોધ પક્ષમાં સતત કોંગ્રેસ રહી છે. કોંગ્રેસ સતત તમે જો ચૂંટણી આવે છે ત્યારે એ ખૂબ મહેનત કરે છે અને ચૂંટણી પછી પણ સતત મહેનત કરતી રહે છે, પણ જ્યારે એ નબળાઈ એની જે છે એ નબળાઈ એ દૂર કરતી નથી. નબળાઈ દૂર કરવી અત્યંત જરૂરી છે. આંદોલન કરે છે અને કાર્યકર્તાઓ જેલમાં જાય છે. શું ભારતીય જનતા પાર્ટીનો એ સામનો કરવાનો વિધાનસભામાં બહાર પણ પ્રયત્ન કરે છે, પરંતુ એનું જે નબળાઈ છે એ દૂર કરતી નથી. ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં આપણે સતત જોઈ રહ્યા છીએ કે એક જગ્યાએ દાખલા તરીકે દાખલો આપો તમે કે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પતી કે તરત નરેન્દ્રભાઈ ગુજરાત આવે છે. વિચારો તમે, આજે 1 વર્ષ પહેલા ગુજરાત આવે છે અને ગુજરાતનું પ્લાનિંગ કરે છે. હવે આ લોકો જાગતા નથી. અત્યારે તમે જો બીજી બાજુ કે નરેન્દ્રભાઈ એવી વ્યક્તિ છે કે તમે જો જ્યારે ચૂંટણી આવે ત્યારે એમના ઉમેદવારને એમના પક્ષને જે મતો મળે છે એમાં 75% હિસ્સો એમનો હોય છે. એમના ફોટાને જોઈને એમનું વ્યક્તિત્વને લોકો એમને મત આપે છે. ત્યારે ઘણી વખત આપણે જોયું છે કે ધારાસભ્યોને જોતા પણ નથી, અને ધારાસભ્ય પણ જે કઈ સિલેક્શનમાં આવે છે તમે જુઓ કે કઈ. આજે બીજી બાજુ તમે આજે હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ચૂંટણી છે, અહીંયા ગુજરાતમાં ગૌરવ યાત્રા ચાલે છે. ત્યાં રાહુલ જે એમ કોંગ્રેસના નેતા છે એમ કે એક ભારત જોડો યાત્રા ચાલી રહી છે. ખરેખર એમણે પણ એ મારે તો તટસ્થ વિશ્લેષણ કરવું જોઈએ, અને જે રીતે નરેન્દ્રભાઈ કામ કરે એ રીતે એમણે પણ વિરોધ પક્ષના એક અગ્રણી નેતા તરીકે, રાષ્ટ્રીય પક્ષના નેતા તરીકે એમણે પણ વિચારવું જોઈએ. અને હિમાચલ અને ગુજરાતમાં જ્યારે આ સમયે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. 2 મહિના પછી પણ એ યાત્રા કાઢી શકાયું હોત. ખરેખર એ કરવાની જરૂર હતી.
તમે જે તે સમયે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની જરૂર હતી. જ્યારે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં એમનો પક્ષ સારો દેખાવ કરે તો ખરેખર 2023માં 2024માં એની ઘણી મોટી અસર ઊભી થઈ શકે. એક બાજુ એક વ્યક્તિ સુંદર પ્લાનિંગ કરે છે, સંગઠન તૈયાર કરે છે, મહેનત કરે છે અને એના નામે મતો મળે છે. બીજી બાજુ તમને જો પક્ષો 25 કે 30% મત મળે છે, બાકીના ઉમેદવારે લાવવાના રહે છે. આ બાજુ 75% મત એમને નામે મળે છે. બિલકુલ, એ પણ એક બહુ મહત્વની બાબત છે. હા, એટલે કેન્દ્રીય લીડરશીપનો એક સવાલ રહેવાનો છે. લક્ષવેધમાં હાલ વિરામનો સમય થયો છે. આજે થોડો વહેલો બ્રેક લઈ રહ્યા છીએ, પણ બ્રેક પછી એ સમજવું છે આજે અમુક યોજનાઓ પણ રાજ્ય સરકારે જાહેર કરી છે. આ બધી નાની નાની વાતો જનતાને કેટલી અસર કરતી હોય છે અને વોટમાં કેટલું કન્વર્ટ થાય છે, સમજીશું બ્રેક પર. વેલકમ બેક. ભારતીય જનતા પાર્ટી 20 વર્ષનો હિસાબ આપી રહી છે તો કોંગ્રેસ 20 વર્ષથી બાકી રહેલા પ્રશ્નો ઉઠાવી રહી છે. પણ આ બંનેની વચ્ચે રાજેશભાઈ એ સમજવું છે કે કન્વિન્સ કોણ વધારે કરી શકે છે, કેમ કે આપણે ગૌરવની વાત જે નીકળી સૌથી પહેલા તો તમે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી એ વાતમાં ગૌરવ લેવું જોઈએ એમણે કે 400 નો બોટલ 1000 પહોંચી જાય ને તોય ગળે ઉતારી શકે કે આ તમે દેશ કલ્યાણમાં આપી રહ્યા છો. તો આ કન્વિન્સિંગ પાવરની આખરે ગેમ છે. પાવરની ગેમ છે અને એમાં રજનીકાંતભાઈએ કીધું એ ફેક્ટર બહુ મોટું કામ કરે છે ગુજરાતની અંદર. ખરેખર લોકલ જે ઇલેક્શન છે એ લોકલ નેતૃત્વ ઉપર લડાવવું જોઈએ, કારણ કે મુખ્યમંત્રી છે એમણે વહીવટ કર્યો છે અને જે પણ લાભ મળ્યા છે કે જે પણ સમસ્યા ઊભી રહી છે એ રાજ્ય સરકારનો અને મત આપવાના જે રાજ્ય સરકારમાં છે. આપણે દીકરો પરણાવવા જઈએ તો ફોટો દીકરાનો જ લઈને જઈએ, બાપનો લઈને ના જઈએ, એના જેવી આ વાત છે. અને એટલા માટે મેરિટ જે છે એ મેરિટની જ્યારે વાત આવે ત્યારે રાજ્ય સરકારનું મેરિટ કરેલા કામમાં કે નથી કરેલા કામમાં એમાં કેટલી એમના ગુણ મળે છે એના આધાર ઉપર વોટિંગ થવું જોઈએ. પણ આ પ્રકારે વોટિંગ થતું નથી અને નરેન્દ્રભાઈનું જે એમણે કીધું સંમત છે એ વાતમાં કે એમનો જે કરિશ્મા છે, કરિશ્મા 2017ની જે ચૂંટણી હતી એ ખૂબ જ મુશ્કેલ ચૂંટણી હતી ભારતીય જનતા પાર્ટી માટે, પણ નરેન્દ્રભાઈ વાળું ફેક્ટર હતું એના કારણે 99-100 સુધી જઈ અને ભારતીય જનતા પાર્ટી એ વખતે સત્તામાંથી બહાર નીકળતા બચી ગઈ હતી. આજની પરિસ્થિતિમાં સેમ વસ્તુ છે. સામે પક્ષે જે છે એ જે નેતૃત્વ છે એ નેતૃત્વ અત્યારે કન્ફ્યુઝ દેખાય છે. જે એમનું સંગઠન છે એ સંગઠનમાં પણ છેક સુધી સમસ્યાઓ છે. કોણ કાલે જતું રહેશે, કોણ નહીં જાય એ પ્રશ્ન સૌથી પહેલો ઉભો રહે છે અને એના કારણે એમણે જે એડ્રેસ કરવી જોઈએ સમસ્યાઓ લોકોની સામે લઈ જઈને, કારણ કે પોતાના ઝઘડામાંથી જે શક્તિ છે શક્તિ અંદર જ વપરાઈ જતી હોય તો બહાર જે સમસ્યાઓ છે એ લઈને તમે લોકો સાથે કેવી રીતે જઈ શકો. એટલે હું ઘણી વખત એવું સમજુ છું કે કોંગ્રેસની જે નબળાઈ છે એનો જે લાભ છે ભારતીય જનતા પાર્ટીને મળે છે, એટલે ભારતીય જનતા પાર્ટી આપણને સશક્ત લાગે છે. અહીંયા જે નેતૃત્વહીનતા છે એના કારણે પેલું નેતૃત્વ તમને મજબૂત લાગે છે. જે સ્ટેટમાં તમે જોશો કે એમની જે લોકલ બ્રાન્ડ ભારતીય જનતા પાર્ટીની સામે મજબૂતથી લડી છે, તમે પશ્ચિમ બંગાળનું ઉદાહરણ લઈ લો, દિલ્હીનું લઈ લો, પંજાબનું લઈ લો, ત્યાં ભારતીય જનતા પાર્ટી છે એ પરાસ્ત થઈ છે. એટલે મૂળ વસ્તુ એ છે કે સમસ્યાઓ નથી એવું છે જ નહીં. 27 વર્ષમાં ગુજરાત નંદનવન થઈ ગયું છે એવું કે કોઈ તે વાત બહુ ગળે ઉતરે એવી છે નહીં. અને મોંઘવારી જે 2014નો મુદ્દો હતો એમાં 300%નો વધારો થયા છતાં એ મોંઘવારીને જો ગળે ઉતારી શકતા હોય એટલે મેં કીધું તો ભારતીય જનતા પાર્ટીએ ચોક્કસ ગૌરવ લેવું જોઈએ કે ભાઈ આટલું બધી અમે મોંઘી વસ્તુ આપ્યા પછી પણ લોકોને કન્વિન્સ કરી અને અમારી ફેવરમાં મત લઈ શકીએ છીએ. એક્ઝેક્ટલી, અને મુદ્દાઓ એટલા આસાનીથી ડાયવર્ટ કરી દેવાય છે એ વાતનું તો ગૌરવ હોવું જ જોઈએ કે ચૂંટણી આપણે વિધાનસભાની ચૂંટણી તો રાજ્યના મુદ્દાઓ પર, રાજ્યોની સમસ્યા એને કેવી રીતે સોલ્વ કરી, કેટલું કર્યું કેટલું બાકી એ બધા પર થવી જોઈએ. ખબર નહીં કઈ વાત પર ચૂંટણી લડાતી હોય છે અને લોકો બહુ સરસ ખુશ પણ થઈ જતા હોય છે. ત્યાં શહેરામાં શપથ લેવડાવતા હતા કે હું મારા માતા પિતાની પૂજા કરીશ, સવારે દેવી દેવતાની પૂજા કરીશ, આ બધું જ, અને લોકો એટલા ખુશ દેખાતા હતા. એટલે આસાની હિન્દુ, મુસલમાન, પાકિસ્તાન, ખાલિસ્તાન આ બધા સ્ટાર પ્રચારકો છે એ છેલ્લા 15 દિવસમાં જ મેદાનમાં આવે અને એમને ખર્ચો એ નથી હોતો પાછો. યમલભાઈ, જેમ આજે ગુજરાત સરકારે જાહેરાત કરી કે આટલી સહાય આપીશું, 1000 કરોડ જેવું બજેટ કહ્યું, તો તમારી એ વાતમાં તો ચોક્કસ ગૌરવ લેવું જોઈએ કે તમે એને પ્રસાદ ગણાવો છો, જ્યારે બીજું કોઈ કરે તો એને રેવડી ગણાવો છો. બેન, એમાં હું મોટો ફરક પહેલા કહું કે એ જે પ્રસાદની વાત છે અત્યારે વૈશ્વિક કારણોના લીધે મોંઘવારી આખા દેશમાં વધી છે, આખી દુનિયામાં વધી છે, પણ યુએસએમાં આપણે જોઈએ તો 2 આંકડામાં ઇન્ફ્લેશનનો રેટ પહોંચી ગયો છે, જ્યાં એ ઝીરો ને માઇનસ રહેતો હતો. તો આજે મોંઘવારી બધાને સતાવી રહી છે. ત્યારે તહેવારનો સમય છે તો મધ્યમ વર્ગ, ગરીબને જેટલી પણ મદદ થઈ શકે એ સરકાર કરે છે. અમારી જે સંવેદનશીલતા છે એનું આ એક પ્રતીક છે કે ભાઈ લોકોને દિવાળીના સમયે ક્યાંક મદદરૂપ થઈ શકીએ તો એ સરકારે કરવાની ફરજ છે સરકારની, અને એ સરકાર કરી રહી છે.
જે બાબતો ભાવો પણ ધીમે ધીમે નીચે આવી રહ્યા છે અને આવશે. સાથે સાથે આપ જે આટલું જ નથી પણ આજે દિવાળી પહેલા લગભગ ગુજરાતના ખેડૂતો પાસે 1100 કરોડ રૂપિયા એમના ખાતામાં જમા થશે કિસાન સન્માન નિધિના. તો માત્ર એક વર્ગ કે એવું પણ નથી, ભારતીય જનતા પાર્ટી સમાજના જે છેલ્લામાં છેલ્લો જે વ્યક્તિ છે એની પણ ચિંતા કરે છે ને એને કઈ રીતે મદદરૂપ થઈ શકાય સામાન્ય સંજોગોના આધીન. અમે કોઈ ચૂંટણીમાં પ્રચારમાં નથી કહેતા કે અમે તમને આવું આપી દઈશું આવું આપી દઈશું, પણ જયારે જરૂર પડે ત્યારે અમે શાસનમાં હોઈએ તો અમે આપીએ છીએ. એટલે આ પ્રસાદ અને રેવડીનો હું માનું છું કે આ સ્પષ્ટ ફરક છે. ઓકે. અને એક વસ્તુ મારે બીજી બેન કહેવાની છે જે આપણા આલોક શર્માજીએ કહ્યું, અને હું માનું છું કે એ કાં તો એમની પાસે માહિતી નથી અથવા તો એ સમજવા માંગતા નથી, પણ જે એમણે દેવાની વાત કરી ગુજરાતના, એ મારા લગતો વિષય છે એટલે હું ખાસ કહું કે એમણે જે 30,000 કરોડના દેવાની વાત કરી, એ દેવાને હંમેશા કોઈ પણ અર્થશાસ્ત્રના નિયમ પ્રમાણે એને સ્ટેટ જીડીપીના ટકા તરીકે ગણતા હોઈએ છીએ. રિઝર્વ બેંકનો આમાં નિયમો છે. એટલે ગુજરાતનું સ્ટેટ જીડીપીના ટકાવારી તરીકે માત્ર 17% દેવું છે, અને એ 17% દેવું 30%ની રિઝર્વ બેંકની લિમિટ છે એનાથી અડધું જ છે આજે પણ. અને એ જ એમની જે હમણાં છેલ્લી એમણે સરકાર ગુમાવી પંજાબમાં, એ માર્ચ મહિનામાં એમની સરકાર ગઈ અને માર્ચ મહિનાના આંકડા જોઈએ ને તો પંજાબમાં આ જે સ્ટેટ જીડીપીના ભાગ તરીકે ટકાવારી તરીકે દેવું 46% હતું, જે દેશનું સૌથી વધુ હતું. એટલે આ દેવાની વાત કરીને લોકોને ભ્રમિત કરવાની વાત છે. ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતનું જે નાણાકીય આયોજન છે એ દેશમાં સારામાં સારી રીતે થઈ રહ્યું છે અને એનો અનુભવ લોકો પણ કરી રહ્યા છે. હા, એટલે જેટલી ચાદર હોય એટલા પગ લાંબા થાય. આપણે ચાદર લાંબી છે તો પગ વધારે લાંબા થાય છે આમાં. સરળ રીતે एकदम सारी भाषा में कहूँ तो आलोक शर्मा जी नी पास ये समझવું છે कि सर सब जगह पे केंद्रीय नेतृत्व आ रहा है चुनाव के प्रचार में. भारतीय जनता पार्टी की गौरव यात्रा हम जब भी देखते हैं तो कोई ना कोई मिनिस्टर होता है साथ में, वो आके बात करते हैं, योजनाओं के बारे में बताते हैं. गुजरात के चुनाव में अभी तक कांग्रेस के जो नेशनल लीडर्स है, राहुल गांधी, प्रियंका गांधी, जो स्टार प्रचारक है, वो सब मिसिंग है. क्यों कोई इंटरेस्ट नहीं ले रहा? देवांशी जी, सबसे पहले तो मैं आपको बधाई देना चाहूंगा. मुझे आपका नाम नहीं पता था और आपका शो जो है वो नेशनल के बहुत से अच्छे शोज जो हैं उनसे भी बेहतर रहता है. अब मैं आपके प्रश्न पर आता हूं. जहां तक बात सोनिया गांधी जी की, प्रियंका गांधी जी की, राहुल जी की है, राहुल जी स्वयं अभी भारत जोड़ो यात्रा में पूरी तरह से लगे हुए हैं और प्रियंका जी और राहुल जी दोनों ही चुनाव में आएंगे. आप निश्चिंत रहिए, समय आने दीजिए. आज माननीय अशोक गहलोत जी गुजरात के अंदर ही हैं और कल भी वो प्रेस के साथ भी पूरी तरह से रूबरू होंगे. अब बात आती है कि हम पूछना चाहते हैं कि सीएम रूपानी साहब ने या वर्तमान पटेल साहब ने, भूपेंद्र पटेल साहब ने इंडिविजुअल कितने प्रोग्राम किए. मोदी साहब आते हैं, टैक्स पेयर्स का पैसा लगता है, 1500 एसपीजी के जवान और पुलिस वाले 100-200 लोगों को थानों में बैठा के अघोषित धारा 144 लगा के और जिस तरह से अपने प्रोग्राम कर रहे हैं, आप एक प्रोग्राम भूपेंद्र पटेल जी का इंडिविजुअल कराइए, जनता इनको बताएगी कि किस तरह से प्रोग्राम किए जाते हैं. अब मुद्दों पर आते हैं. देसाई साहब ने विदेश नीति की बात की. आज हालत यह है कि अगर यूएसए का वीजा लगाना हो तो 800 दिन का वेटिंग है. ये मोदी साहब की देन है. 10 लाख से ज्यादा पासपोर्ट सरेंडर हुए और सबसे ज्यादा गुजरात से हुए कि विदेश में जो व्यापारी भी गए और पढ़ने वाले विद्यार्थी भी गए. विदेश नीति की बात की, पर कैपिटा इनकम में हम जो प्रति व्यक्ति आए हैं बांग्लादेश से पिछड़ गए. क्या ये सच्चाई नहीं है? और अभी निमोताई ने हमें बताया, कल एक बहुत बढ़िया ज्ञान दिया है कि रुपया कमजोर नहीं हो रहा है, ये तो डॉलर मजबूत हो रहा है. अरे भाई, इस तरह के बयान तो कम से कम मत दीजिए आप. जिस तरह से पूरा का पूरा मंत्रिमंडल यहां का बदल दिया, मुख्यमंत्री से लेकर तमाम मंत्री अपने घर बैठा दिए, वो क्यों किया गया था? वो इसलिए किया गया था कि सरकार, डबल इंजन की जो सरकार कहते हैं बार बार, वो एक इंजन तो पूरी तरह से फेल हो गया था. आज हालत यह है कि गुजरात के अंदर अहमदाबाद में जब मोदी जी आते हैं, कोई विदेशी मेहमान आता है तो पर्दे लगाकर गरीबी ढकनी पड़ती है. क्या ये सच बात नहीं है? मोदी साहब आए यहां पर, पहले वो स्वयं इतने लंबे समय तक मुख्यमंत्री रहे, अब वो प्रधानमंत्री हैं. वो कह रहे हैं साहब विदेशों की ताकतें जो है नक्सली यहां पर भेज रही हैं, नक्सली ढूंढ रहे हैं वो यहां पर. अरे साहब, अगर यहां पर नक्सली है गुजरात में तो आपकी जो सरकार है क्या वो पकौड़े कर रही है? सबसे बड़ा नक्सली तो भाजपा में बैठा हुआ है.
107 केस वाला सीआर पाटिल, उससे ज्यादा तो मैंने किसी के ऊपर केस ही नहीं देखे। तो मुझे लगता है आज किस तरह से जो मूल मुद्दे हैं महंगाई का, बेरोजगारी का, उनसे कैसे ध्यान भटकाया जाए। अभी देखिएगा पाकिस्तान आ जाएगा, हिंदू मुसलमान आ जाएगा, ओवैसी आ जाएगा, ओवैसी चैलेंज करेगा, फिर इमरान खान की गर्लफ्रेंड चलेगी। मुझे लगता है कि किस तरह से तमाम मुद्दों से ध्यान भटकाया जाए। 2 दिन पूरे चीते चलेंगे और चीतों में फिर चीते ने क्या खाया मोदी जी मन की बात में बताएंगे, मूल मुद्दों पर बात नहीं करेंगे। किसान सम्मान निधि की आज बात की अभी बीजेपी के प्रवक्ता महोदय ने, व्यास साहब ने। मैं पूछना चाहता हूं, गुजरात में लंपी वायरस से कितनी गाय मर गई? आप तो गाय, गऊ, गंगा, गीता, हिंदुत्व सबके ठेकेदार बनते हो। आज अनुसंधान की बात कर रहे थे मोदी साहब। मैं पूछना चाहता हूं वायरस क्यों नहीं बना? गोटफॉक्स की वैक्सीन लगाकर आप गायों को लंपी वायरस से बचा रहे हैं। पूरी तरह से ये सरकार जो है ये निकम्मी सरकार है, निठल्ली सरकार है। और गुजरात में आज हालत ये स्वयं मोदी साहब ने माना है कि कांग्रेस गांव-गांव जाकर काम कर रही है। मैं देसाई साहब को भी और व्यास साहब को भी बता देना चाह रहा हूं कि गुजरात की जनता इस बार इनको माफ नहीं करेगी। आपने भी देखा होगा देवांशी, किस तरह से एक वीडियो अभी भी पूरी तरह से वायरल हो रहा है कि किस तरह से इनके जो विधायक हैं उनको किस तरह से वहां से भगाया जा रहा है गौरव यात्रा से। इनको वहां पर एरिया में घुसने नहीं दिया जा रहा। मात्र एक वीडियो, तमाम वीडियो इस तरह के देखने को मिल रहे हैं। और दूसरी तरफ युवा कांग्रेस की जो यात्रा है उसमें तमाम लोगों का हमें पूरा सहयोग मिल रहा है। इस बार देखते जाइए, सरकार कांग्रेस की बनेगी इस बार। બિલકુલ, મને એકચ્યુઅલી એ સમજવું છે આની અંદર કે એમણે બહુ જ બધા ગુજરાતના મુદ્દાઓની વાત કરી પ્રોફેસર સાહેબ। રાહુલ ગાંધી જયારે અહીંયા આવ્યા હતા ત્યારે ભાષણમાં અમને આ જ બધા મુદ્દાની અપેક્ષા હતી જે અત્યારે આલોક શર્માજીએ કહ્યા, કેમ કે આ બધા જ મુદ્દાઓ એવા છે કે જે ગુજરાતની પ્રજા સીધા કનેક્ટ કરે છે એની સાથે। એ લંપી વાયરસની વાત હોય, એ પેપર ફૂટવાની વાત હોય, મોંઘવારીની વાત હોય, દરેક સામાન્ય વાત। પણ આ જ બધી વાતો જ્યારે રેલી થાય છે અને સૌથી મોટા નેતા જ્યારે એની વાત કરતા હોય છે તો એમની પાસે નથી આંકડા હોતા, એમની પાસે માહિતી નથી હોતી કે ગુજરાતમાં અત્યારે કઈ સમસ્યાઓ ચાલી રહી છે, કઈ મૂળભૂત વાતો ચાલી રહી છે। હમણાં જ રિવરફ્રન્ટ પર થયો હતો કાર્યક્રમ, આ બધી જ વાતો ત્યાં કેમ મિસિંગ હતી? તો રાહુલ ગાંધી ગુજરાતમાં આવે છે ત્યારે જો કે એમની પણ સભાઓ સારી થાય છે, લોકો સારો આવકાર એમને આપે છે, તો એ બાબત પણ સમજવાની જરૂર છે। ગુજરાતના લોકો બહુ વિચારપૂર્વક નિર્ણય કરે, જે કંઈ નિર્ણય કરે છે ત્યારે એક બાબત સમજી લેવી જોઈએ આપણે કે ભાજપની સામે કોંગ્રેસને પણ સાથ આપે છે, પણ કોંગ્રેસની જે નબળાઈ છે એ 5 વર્ષના ભાજપના વહીવટ દરમિયાન ત્યાર પછી કોંગ્રેસે જે નબળાઈ દૂર કરવી જોઈએ દૂર કરતું નથી। કોંગ્રેસની નબળાઈ એ ભાજપની તાકાત છે અને એક બાબત સમજી લેવાની જરૂર છે કે ભાજપ શા માટેનો લાભ ન ઉઠાવે। એ તો રાજકીય પક્ષ છે, એ કોઈ ભજન મંડળી નથી। તમે જ્યારે રાજકીય પક્ષ સ્થાપીને બેઠા હોય, રાજકીય પક્ષ લઈને બેઠા હો તો તમારે એ રીતે કામ કરવું જોઈએ। આજે કોંગ્રેસની માટે લોકોને માન છે, ગાંધી ફેમિલી માટે પણ એવી કોઈ નફરત ગુજરાતમાં છે નહીં। રાજીવ ગાંધી તો અમારા ગુજરાતના જવાય કહેવાય। શું એક બાબત, ગુજરાતના દીકરા છે, એ તો એક બાબત સમજવાની જરૂર છે, પણ જે તે સમયે જે યોગ્ય નિર્ણય કોંગ્રેસે લેવા જોઈએ એ કોંગ્રેસ લેતું નથી। જ્યારે પણ તમે ઉમેદવારોની પસંદગી કરો ત્યારે પણ એ રીતે પસંદગી કરો। આજે તમે ભારતીય જનતા પાર્ટી 1 વર્ષ પહેલા મનોમંથન કરે છે, તૈયારી કરે છે, આજે છેલ્લી ઘડી ઉમેદવાર જાહેર કરે છે, એનું કારણ શું કે એની પાસે સંગઠન મજબૂત છે, કોઈને પણ મૂકશે તો એ જીતીને આવી શકશે। કોંગ્રેસ તો સંગઠન મજબૂત કરતું નથી જે રીતે કરવું જોઈએ તે, અને છેલ્લી ઘડી સુધી ઉમેદવાર પસંદ નથી કરતા। તમે પણ એ પ્રમાણે તૈયારી કરો તો ગુજરાતના લોકો તમને પણ આવકારશે। ઓકે, મને રાજેશભાઈ ખાલી એકદમ ટૂંકમાં માત્ર એટલું સમજવું છે કે કોંગ્રેસની જે પરિસ્થિતિ ગુજરાતમાં દરેક વખતે થાય છે કે પરિવર્તન યાત્રા વખતે સૌથી વધારે એમને સવાલો થાય, રાહુલ ગાંધી આ કર્યું, આમણે આ કર્યું, પણ છેલ્લા 5 મહિનામાં, 5 મહિના પણ નહીં, હજુ તો 2 મહિના બાકી છે ને કોંગ્રેસ એટલી એક્ટિવ નથી જેટલા બાકીના 2 પક્ષો એક્ટિવ છે। છેલ્લા 2 મહિનામાં એક્ટિવ થશે ને તોય કોંગ્રેસ 30% ઉપર વોટ લઈ જશે અને સામે ભારતીય જનતા પાર્ટી 5 વર્ષ મહેનત કરે અને ત્યારે અમુક બેઠકો પર કાં તો 200-250 વોટથી એ લોકો જીતતા હોય છે। તો આ વસ્તુ કોંગ્રેસને અહેસાસ નહીં હોય કે એ લોકો ઈચ્છે તો એમના માટે આ બહુ આસાન છે ગુજરાત। બિલકુલ અહેસાસ હોય જ, અને તમે એક આર છે એ અર્થમાંથી તમે મંથન કર્યું હોય તો બીજી વખત જે પહેલા થઈ છે ભૂલ ના થાય। 2002 થી માંડીને આજે 2022માં બેઠા છે એ દરમિયાન જેટલી ચૂંટણીઓ હાર્યા, સીટો ચોક્કસ વધી છે 2002 કરતા 2007। નરેન્દ્ર મોદીનો સુરત તપતો તો ત્યારે કેશુભાઈનો રેકોર્ડ તૂટ્યો નથી
અને એ પછી 99 સુધી પહોંચી ગયા છે. એનો મતલબ એ થયો કે પ્રજા છે તે ધીરે ધીરે તમને સ્વીકૃતિ આપી રહી છે ને જે એન્ટી ઇન્કમ્બન્સી છે એ એન્ટી ઇન્કમ્બન્સી ડેવલપ થઈ રહી છે, પણ એને જેટલા પ્રમાણમાં પોતાના પક્ષે કરવી જોઈએ એ કરવામાં જે આ વાત છે. અને એટલે આખી વાતમાંથી એક સાર એ નીકળે છે કે જેની ઇલેક્શન મશીનરી જેની પાસે મજબૂત છે, જેની પાસે ચહેરો બહુ સારો છે, જેની પાસે સંગઠન બહુ સારું છે, એ લોકો સમસ્યાઓ હોવા છતાં પણ ચૂંટણી જીતી જાય. અને જે બીજો પક્ષ છે એટલે ખરેખર તો શું છે, જનતા અને વિપક્ષની ભૂમિકામાં આવવું જોઈએ. હું કાયમ કહેતો હોઉં છું, જયારે જનતા વિપક્ષની ભૂમિકામાં આવે ત્યારે જે છે એ વિપક્ષ ઓટોમેટિક મજબૂત થઈ જાય. પણ એના માટે જનતાનો જે વિશ્વાસ છે એ વિશ્વાસ સંપાદન કરવા સુધીની જે એક્સરસાઇઝ છે એ તો વિપક્ષે કરવી પડે ને. બિલકુલ. યમલભાઈ, સૌથી પહેલા તો થેન્ક યુ એકચ્યુઅલી, કેમ કે જેવું આમ CR પાટીલ આવું એવું બોલ્યા એટલે મને આવું કંઈ પણ થાય એટલે થઈ જાય ટેન્શન કે હવે વચ્ચે બોલશે અને આખી ચર્ચા ડાયવર્ટ થઈ જશે. પણ થેન્ક યુ તમે ચર્ચાનું એકચ્યુઅલી ડેકોરમ જાળવ્યું. એટલે હવે સવાલ એ છે કે જે મુદ્દાઓ એમણે ઉઠાવ્યા, એમની અમુક વાત અથવા ભાષાને બાજુ પર મૂકી દઈએ તો જે પ્રશ્નો છે એ તો છે ગુજરાતમાં. અમે 2017માં અમુક જગ્યાએ રિપોર્ટિંગમાં જતા, આજે 2022માં જઈએ તો એ જ ગામમાં જઈએ તો ત્યાં એ જ સમસ્યા હોય ઘણીવાર. તો ત્યાં સુધી સરકાર પહોંચી નથી શકતી. તમે જે વિકાસના દાવા કર્યા અમે ના નથી પાડતા, એને થયું જ છે એ બધું, પણ જે બધું બાકી છે એને પણ તો તમારે સાંભળવું પડશે. બેન, આવું આપના પ્રશ્નનો જવાબ આપું, પણ સાથે સાથે પહેલા એમને જે બે વાત કરી એનો પણ હું જવાબ આપી દઉં. શર્માજી ગુજરાતના અતિથિ છે, અતિથિ દેવો ભવ, એમનું સ્વાગત છે ગુજરાતમાં. પણ એમની થોડીક મને એવું લાગે છે કે કોંગ્રેસનું જે સ્થાનિક એકમ છે એ એમને પૂરી માહિતી નથી આપતું. ભૂપેન્દ્રભાઈ પટેલે છેલ્લા 6 મહિનાનું સમય લો, એની પહેલા નહીં જો, 6 મહિનામાં રવિવાર જાહેર રજા સહિત ઓછામાં ઓછા દિવસના 3 જાહેર કાર્યક્રમો કરે છે અને દરેક જિલ્લામાં ઓછામાં ઓછા 5 વખત જઈ આવ્યા છે, 33 જિલ્લામાં. એટલે ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રજાની સમક્ષ જાય છે અને એમને એમ જાય છે, કોઈ બીજાનો એમને ટેકો લેવાની જરૂર નથી. એ એમના પોતાના રીતે જ લોકોમાં લોકપ્રિય છે. સાથે સાથે એમણે જે પાટીલ સાહેબની વાત કરી તો એમની પાસે એ પણ કદાચ આંકડા નહીં હોય અથવા તે કહેવા નહીં માંગતા હોય કે પાટીલ સાહેબ 2009, 2014 અને 2019 3 વખત લોકસભા જીત્યા ત્યારે આખા દેશમાં એમની લીડ 6ઠ્ઠો નંબર, 3જો નંબર અને પહેલા નંબરે હતી. આખા દેશમાં સૌથી વધારે લીડ સાથે જે માણસ જીતે છે, છેલ્લા 3 વખતથી દેશના પહેલા 6 નંબરમાં આવે છે એમની લીડ. એ વ્યક્તિની લોકપ્રિયતા પર કદાચ છાંટા ઉડાડવાનો પ્રયત્ન કરે, પણ લોકો જાણે છે. એમાં એમને એમના સર્ટિફિકેટની અમારે જરૂર નથી, લોકોનું સર્ટિફિકેટ પાટીલ સાહેબ પાસે છે જ. હવે જે આપે વાત કરી લોકો ચોક્કસ વાત છે, પરંતુ મેં અગાઉ બી કહ્યું ને ફરી એક ટૂંકમાં કહું કે પહેલા ગુજરાતનો વિકાસ માત્ર અમદાવાદ મુંબઈ હાઈવે પર હતો, ઇન્ડસ્ટ્રી હોય બધું જ ડેવલપમેન્ટ. હવે આજે આદિવાસી વિસ્તારમાં આશ્રમ શાળાઓથી માંડીને જે પ્રકારની વ્યવસ્થા કરી છે, આજે આદિવાસી વિસ્તારમાં એન્જિનિયરિંગ કોલેજો કરી છે, ત્યાં મેં આપને જણાવ્યું એમ ત્યાં આગળ રોજગારીની તકો ઊભી કરી છે. તો આ બધી વસ્તુઓના કારણે કચ્છમાં આજે કોઈ ટુરિસ્ટ જતા નહોતા. આજે કચ્છના દૂર દરાજના વિસ્તારમાં જ્યારે પણ આ જે રણોત્સવ થાય છે ત્યારે એના 2 મહિનાનું બુકિંગ અત્યારથી થઈ ગયેલું હોય. તો ગુજરાતનો સર્વાંગીણ વિકાસ જેને કહી શકાય એ પ્રયત્ન સંપૂર્ણ છે, પણ વિકાસ એ તો આપ જાણો છો, સૌ જાણે છે કે અવિરત પ્રવૃત્તિ છે, એને ચાલતું રહે છે અને ભારતીય જનતા પાર્ટી સતત કરતી રહે છે. અમે પરીક્ષા પતે એટલે બીજે દિવસે અમે વેકેશન નથી મનાવતા, અમે બીજી પરીક્ષાની તૈયારીઓ આખા પક્ષ તરીકે ચાલુ કરી દીધી. બિલકુલ. એટલે ખંતથી ને મહેનતથી કેવી રીતે કામ કરવું એ તો શીખવું જ જોઈએ ભાજપ પાસે, ને બધાએ શીખવું જોઈએ, વિદ્યાર્થીઓએ પણ શીખવું જોઈએ, બધાએ શીखવું જોઈએ. शर्मा जी, मुझे आखिर में ये समझना है कि 1990 से आपकी सरकार नहीं है, 32 साल हो गए गुजरात में, आप सरकार में नहीं आ पाए, ऐसे ऐसे मुद्दे आए कि जो विपक्ष के एकदम फेवर में जा रहे थे उनके साथ थे. 2017 का तो ऐसा चुनाव था कि जहां बहुत गलतियों के बावजूद लोगों ने इतना सारा प्यार दिया था कांग्रेस को. इतने समय के बावजूद कुछ नहीं करती कांग्रेस, फिर भी उनको आसानी से 30-40% वोट मिल जाते हैं, फिर भी कांग्रेस सरकार में नहीं आती. हमारे यहाँ पे गुजरात में लोग कहते हैं कि कांग्रेस को कोई नहीं हरा सकता, खुद ही कांग्रेस हार जाती है अंदरूनी मामलों में. देखिए देवांशी, मैं आपकी बात से काफी हद तक सहमत हूं. हमारी कहीं ना कहीं कमी रही है और गुजरात की जनता ने हमें भरपूर प्यार दिया है. गुजरात की जनता ने हमें वोट भी दिया है और प्यार भी दिया है, मान सम्मान भी दिया है. कहीं ना कहीं हमारी चूक रही है, मैं इस बात से कहीं डिनाई नहीं करता हूं. अब व्यास साहब ने कुछ चीजें उठाई हैं, मैं व्यास साहब का भी पूरी तरह से उसमें उनका उत्तर दे देता हूं. मैं पूछना चाहता हूं, बीजेपी के कितने कार्यक्रम में सीएम गए और मोदी साहब बीजेपी के कितने कार्यक्रमों में गए? ये सारे के सारे सरकारी कार्यक्रम हैं.
मोदी जी भी अभी तक आए हैं तो सारे सरकारी कार्यक्रम हैं। पीएम जो है वो पूरी तरह से सरकारी खर्चे पर आ रहे हैं। कितने नड्डा जी के कार्यक्रम हुए हैं जिनके अंदर मोदी साहब ने बीजेपी के कार्यक्रम में शिरकत की है, उसका भी जरा उल्लेख कर दीजिए। सीएम का कार्यक्रम और पीएम का कार्यक्रम अलग है और जिस तरह से संगठन के कार्यक्रम है वो अलग चीज है। अब हम पूछना चाहते हैं बार बार जो चीजें उठाई जा रही हैं कि 27 साल से हमारी सरकार नहीं है, संगठन कमजोर है। मैं तो कह रहा हूं कि हमारा संगठन गुजरात में जितना मजबूत है उतना कहीं पर भी नहीं। 27 साल विपक्ष में रहने के बाद भी आज भी संगठन में लोग खड़े हुए हैं, हम उनको भी नमन करते हैं। लेकिन आज सवाल यह है कि जिस समय पर मोदी साहब आए थे यहां पर उस समय लगभग 2 लाख बेरोजगार लोग थे, आज यहां पर 40 लाख से ज्यादा लोग हैं बेरोजगार। मैं पूछना चाहता हूं ये लाखों करोड़ की जो ड्रग्स पकड़ी जा रही है, कल के ही अखबार में था कि 11वीं क्लास के बच्चे के स्कूल के बैग में ड्रग की पुड़िया मिली है। मोदी साहब इस बात का भी आप गौरव मना रहे हैं क्या? कौन पकड़ा जा रहा है? लाखों करोड़ की ड्रग्स एक ही पोर्ट पर पकड़ी जा रही है, ये किसकी है? कौन है लोग? क्या इसमें भाजपा के लोग तो शामिल नहीं है कि जांच पूरी तरह से जो नहीं हो रही है? लाखों करोड़ का ड्रग्स मजदूरों का तो नहीं हो सकता। आप गरीब लोगों को अरेस्ट करके बैठा लें और कहें कि साहब जांच चल रही है। हम पूछना चाहते हैं कितनी जांच वहां पर पहुंची है। आप केवल ये बताइए कि गुजरात में कितना विकास हुआ, उस पर वोट मांगिए और बताइए लंपी वायरस से जितनी गाय मरी हैं उन किसानों को मुआवजा कब देंगे? सुप्रीम कोर्ट के आदेश के बाद भी आपने कोरोना के जो मृत्यु वाले लोग थे जिनकी मृत्यु हुई उनका मुआवजा कब देंगे? બિલકુલ, થેન્ક યુ સો મચ આપ બધાનો અમારી સાથે જોડાવા બદલ। જવાબ હું યમલભાઈ પાસેથી નથી લઈ રહી, પરંતુ મુદ્દાઓથી તો દરેક લોકો રેલેવન્ટ મહેસૂસ કરે છે, એવું ના નથી પાડતા કે કોંગ્રેસ જે મુદ્દાઓ ઉઠાવે છે તો બધા જ ખોટા હોય છે એવું નથી કહેતા। સવાલ એ છે કે મુદ્દાઓ ઉઠાવવા વાળું કોણ છે ગુજરાતમાં? આટલા 5 વર્ષ થઈ ગયા, 5 સફળ આંદોલન ગણાવો, એવા આંદોલનો કે જે કોંગ્રેસે જ ઉપાડ્યા હોય, એવા નહીં કે તૈયાર થાળી પર બેસી ગયા હોય ને પછી ગણાવો કે અમારા અમિતભાઈ ગયા હતા અને એમના પર પાણીના ફુવારા પહોંચ્યા હતા, ચોથા 5મા દિવસ પહોંચ્યા હતા તમે। આંદોલનો શરૂ થાય એની પહેલા લોકો તમારી પાસે આવ્યા હતા કે મદદ કરો, કોંગ્રેસે કરી નહોતી મદદ, અને એટલે જ કોનું ગૌરવ કોનું પરિવર્તન નથી ખબર, પણ અમે 2017માં જે ગામમાં ગયા હોય, 22માં એ ગામ ત્યાંનું ત્યાં હોય તો અમને શરમ આવે છે। નમસ્કાર।